નમસ્તે મિત્રો, શું તમે પણ બાળપણથી પોલીસ બનવાનું સપનું જોયું છે? શું તમને દેશની સેવા કરવી અને સમાજમાં સુરક્ષા લાવવી ગમે છે? પરંતુ પોલીસની નોકરી માત્ર વર્દી પહેરવા પૂરતી સીમિત નથી. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે પોલીસ બનવાના વાસ્તવિક ફાયદા અને ગેરફાયદા શું છે. તો પોલીસ બનવાના ફાયદા. પોલીસની નોકરીને સર્વિસ એટલે કે સેવા કહેવામાં આવે છે અને તેના ઘણા સકારાત્મક પાસાઓ છે. સમાજ સેવા અને ગૌરવ. લોકોની મદદ કરવી, ગુનેગારોને પકડવા અને સામાન્ય નાગરિકોને રક્ષણ આપવું એ ખૂબ જ ગર્વની વાત છે. સમાજમાં તમને માન સન્માન મળે છે. સ્થિર કારકિર્દી. સરકારી નોકરી હોવાથી તેમાં જોબ સિક્યુરિટી ખૂબ જ વધારે હોય છે. આર્થિક લાભ અને સુવિધાઓ. પગાર ઉપરાંત મેડિકલ સુવિધાઓ, પેન્શન અને અન્ય સરકારી ભથ્થા મળે છે. વ્યક્તિગત વિકાસ. આ નોકરી તમારી શારીરિક ક્ષમતા, શિસ્ત અને નિર્ણય લેવાની શક્તિમાં મોટો સુધારો લાવે છે. વિવિધતા. પોલીસ વિભાગમાં દરરોજ એક સરખું કામ હોતું નથી. તમને અલગ અલગ પ્રકારના પડકારો અને અનુભવો મળે છે. તો દોસ્તો, આ હતા ફાયદા. હવે પોલીસ બનવાના ગેરફાયદા વિશે જાણીએ. તો પોલીસ બનવાના ગેરફાયદા અને પડકારો. દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ પોલીસની નોકરીમાં કેટલાક પડકારો પણ છે, જેને સમજવા ખૂબ જરૂરી છે. અનિશ્ચિત કાર્યકાળ. પોલીસની નોકરીમાં કોઈ ચોક્કસ સમય નથી હોતો. તહેવારો, રજાઓ કે રાત્રિના સમય પણ તમારે ફરજ પર હાજર રહેવું પડી શકે છે. તમારા પરિવારને સમય આપવો મુશ્કેલ બની જાય છે. માનસિક તણાવ. ગુનાઓ જોવાનો, દબાણમાં કામ કરવાનો અને સતત એલર્ટ રહેવાનો માનસિક બોજ ઘણો વધારે હોય છે. શારીરિક જોખમ. આ કામમાં જીવનું જોખમ પણ રહેલું છે. ગુનેગારો સાથેની અથડામણ કે ગંભીર સ્થિતિઓમાં તમારે સીધો સામનો કરવો પડે છે. જાહેર ટીકા. ઘણીવાર પોલીસને લોકોની નકારાત્મકતાનો સામનો કરવો પડે છે, જે ઘણીવાર માનસિક રીતે થકવી નાખે છે. તો મિત્રો, પોલીસ બનવું એ માત્ર નોકરી નથી, પણ એક જવાબદારી છે. જો તમે શિસ્તબદ્ધ જીવન જીવવા માંગતા હો તો અને દેશના રક્ષણ માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર હો તો આ ક્ષેત્ર તમારા માટે શ્રેષ્ઠ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી વધુ કારકિર્દી સંબંધિત માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.